ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું। હવે વિભાગ ડી માં જુઓ 39મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો। તો લોકો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે। બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે। ભારતની પ્રાચીન વિદ્યાપીઠમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો। ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી। મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિરે પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથોમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી છે। ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું। ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત સાબિત કર્યું કે તે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે। વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા। ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટ મહત્વનું યોગદાન છે। તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું। બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિક બ્રહ્મસિદ્ધ નામનો ગ્રંથ રચ્યો હતો। તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા। 48મો પ્રશ્ન પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો। પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી। ભારતે વિશ્વને શૂન્યની, સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે। મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની, સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી। તેમણે તેમના આર્યભટ્ટીય ગ્રંથમાં પાયની કિંમત 22/7 અથવા 3.14 જેટલી થાય છે તેવું જણાવ્યું હતું। તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે 3.5 જેટલી થાય છે એવું જણાવ્યું હતું। તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે। આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે। તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા। આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતને સંક્ષેપમાં વર્ણવ્યા છે। તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો। ગ્રત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી। પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા। મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી। તેમણે પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો। ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાએ લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો। આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા। તેમણે સરવાળા અને બાદબાકીની શોધો કરી હતી। ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી। ગણિતશાસ્ત્રી આ સ્તંભે સલ્વસૂત્ર ઈસવીસન 1800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વિધિઓના પ્રમાણ નક્કી કર્યા હતા। ગણિતશાસ્ત્રીએ બંધાઈ અને કાવ્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રમાં વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી। 49મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો। તો લખો ભારતમાં સજીવ ખેતી, ટકાઉ પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે। સજીવ ખેતી જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે। તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે। તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। સજીવ ખેતી જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે। તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે। તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે। સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળી રહે છે। 50મો પ્રશ્ન કયા કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। તેમાં લખો નીચેના કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। પરિણામે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું છે। ભારતના ખેડૂતો મહેનતુ છે પણ તેમાંથી અમુક મોટાભાગના ગરીબ અને અભણ છે। તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓને નાના ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેશર, પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે છે। પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી। ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત
છે. પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી તેમજ સિંચાઈની પણ સગવડ નથી. આ ભાગોમાં કૃષિ પેદાશ ઓછું થાય છે. દેશના માત્ર 40% વાવેતર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. બાકીના વિસ્તારના વર્ષોમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. ભારતમાં થયેલા મોટા વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થતા જાય છે. ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ભારતના ખેડૂતો કૃષિ ઉત્પાદનને વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી. તેઓ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આછું કૃષિ યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરે છે. સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો મનાતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી. હવે છે પ્રશ્ન નંબર 51. બેરોજગારીના કારણો જણાવો. લખો મુદ્દાસર વિદ્યાર્થી મિત્રો. ભારતમાં બેરોજગારીના કારણો નીચે પ્રમાણે છે. વસ્તી વધારો, શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી કરવામાં આવેલી નિષ્ફળતા, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ, આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબ પ્રથાની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ, માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન, બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો. પ્રશ્ન નંબર 52. ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ વિધાન સમજાવો. તો લખો ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે, પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય અને સંગીત વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેને દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ લઈ શકાયો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. પ્રશ્ન નંબર 13. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી છે. તો લખો કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર જરૂરી છે. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી વફાદારી વ્યક્ત કરી શકીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો હક્કો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે. આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.